શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બિરાજમાન હતી અને પાગમાં પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર બિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અણસમજુ હોય તેને ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો એ સર્વને દેખાડ્યો ને બોલ્યા, જે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી ને અંતરમાંથી વિસારી દેવા એ ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણ દેવના સમ છે. સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે આત્માની જન્મભૂમિ કઈ, આત્માનું સગું કોણ ને આત્માની જાત પણ કઈ, અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે એ સર્વનું સગપણ સરખું જાણવું, અને સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ એ અજ્ઞાને કરીને વિસર્યા છે, તેમાં મનુષ્ય શરીરના જે મા બાપ છે એને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય અને એના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો એ ઉપર હેત કરીએ તોય પણ ન થાય. ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત. આ વચનામૃત ખાસ તો ત્યાગી માટે મહારાજે સુંદર મજાની પ્રેરણા કરેલી છે. જેટલું ત્યાગીને ઉપયોગી છે એટલું ગ્રહસ્થને પણ ઉપયોગી છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાધુ થયા વિના ભગવાન મળતા નથી. ભલે ગ્રહસ્થાશ્રમમાં રહ્યો હોય તોય પણ એને અંદરથી તો સાધુ થવું જ પડશે. અહીંયા મહારાજ પોતાના પૂર્વાશ્રમની એક સ્મૃતિ કરાવે છે. છપૈયામાં ઘનશ્યામ મહારાજ રહેતા હતા ત્યારે એમની 7 વર્ષની ઉંમર હતી. બનેલું એવું કે મિત્રોની સાથે એક તલાવડીએ રમવા માટે ગયેલા. એ વખતે બન્યું એવું કે એક ગોવાળ કેટલી બધી ગાયોને લઈ અને તલાવડીએ પાવા માટે આવતો હતો. ગોવાળ આગળ, ગાયો પાછળ. ઘનશ્યામ મહારાજે ઓલા ગોવાળને પૂછ્યું કે આટલી બધી ગાયો છે એ તમને છોડીને બીજે ક્યાંય ન જાય? તો કે ના, એ ગાય હું જેમ કરું એમ જ કરે. હું બોલાવું તો ગમે ત્યાં ગઈ હોય તો તુરંત આવતી રહે. ઘનશ્યામ મહારાજ કે હું બોલાવું તોય ગાયો ન આવે? તું તો નાનું છોકરું કહેવાય.
ઘનશ્યામ મહારાજે ગાયોને બોલાવી, ત્યાં તો બધી ગાયો ઘનશ્યામ મહારાજની પાછળ, ઓલો ગોવાળ ગમે એમ વારે તોય ગાયું પાછી વળે નહીં. ઘનશ્યામ મહારાજ આગળ, બધી ગાયો પાછળ. એક આંબલીનું વૃક્ષ હતું, ઝાડ હતું, એના ઉપર ઘનશ્યામ મહારાજ ચડી ગઈ. બધી ગાયો ઘનશ્યામ મહારાજની સામે મુખ રાખી અંબા અંબા કરે છે. મહારાજે બધી ગાયોની વૃત્તિને ખેંચી લીધી. પછી મહારાજે આમ ઈશારો કર્યો એટલે તરત જ ઓલા ગોવાળે ગાયોને બોલાવીને તરત જ ગાયો ગઈ. પણ એ વખતે ભગવાને ગોવાળને કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યું. સુંદર મજાની વાંસળી વગાડતા હતા. ગોવાળ કહે છે કે ઓહો, આ તો કિશન કનૈયો, મોરલી વધૈયો. પછી ઘનશ્યામ મહારાજ આંબલી ઉપરથી નીચે ઉતરતા આંબલીનો એક ખાંપો હશે એ ઘનશ્યામ મહારાજના સાથળમાં લાગ્યો. જમણા હાથમાં ગરી ગયો, જમણા પગમાં ગરી ગયો. લોહીની ધાર થઈ. બધા મિત્રો ભેગા થઈ ગયા. મિત્રોને ચિંતા થઈ કે ઘરે જઈ ધર્મદેવ રામપ્રતાપભાઈ પૂછશે તો આપણે જવાબ શું આપશું? તમારી સાથે ઘનશ્યામને રમવા માટે મોકલ્યા હતા, તમારે ધ્યાન તો રાખવું જોઈએ ને. અને એ વખતે અશ્વિની કુમારો ત્યાં આવ્યા છે. ઘનશ્યામ મહારાજને જ્યાં લાગ્યું હતું ત્યાં સાથળમાં પાટો બાંધી દીધો. ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે ઘરે ગયા. એક મિત્રે જઈને વાત કરી કે ભાભી ભાભી, ઘનશ્યામ મહારાજને વાગ્યું, લોહી નીકળતું હતું. પાટો બાંધેલો જોયો એટલે સુવાસની ભાભી કહે છે કે અમે ગમે એટલી શિખામણ આપીએ તો એ શિખામણ ગામના પાદર સુધી. શું લગાડીને આવ્યા છે? કંઈ નહીં. કંઈ નહીં તો આ પાટો શાનો બાંધ્યો છે? એ તો કે ભાભી અમથો બાંધ્યો છે. અને જ્યાં સુવાસની ભાભીએ પાટો ખોલ્યો ત્યાં પાછી રૂજ આવી ગઈ હતી, પણ એ ચીન રહી ગયું. મહારાજ કહે છે કે જ્યારે જ્યારે અમે આ ચીન યાદ આવે છે ત્યારે એ ખાંપા તલાવડી, છપૈયા બધું યાદ અમને આવે છે. માટે હે સંતો, જેને પોતાની જન્મભૂમિ યાદ ન આવતી હોય એ બોલો, અને લાજે કરીને ન બોલે તો નરનારાયણ દેવના સમ છે. હવે ભગવાને જ પહેલાં એમ કહી દીધું કે અમને પણ જન્મભૂમિ યાદ આવે છે, તો પછી હવે સંતો તો શું કહે? મહારાજે આમ કેમ કર્યું? એનું કારણ એવું છે કે ઉપદેશ 3 રીતે અપાય: માતૃવત, પિતૃવત, પ્રિયાવત. માતૃવત એટલે છોકરો બીમાર પડ્યો હોય અને ડૉક્ટરે દવા આપી હોય એટલે દવા છોકરાને પાવાની હોય ને. એટલે નાનું છોકરું હોય એટલે એની મમ્મી કહે કે બેટા અહીંયા આવજો. ના, મારે નથી આવવું, પણ આ દવા પીવાની છે. એ કે ના, એ કડવી દવા મારે નથી પીવી. તો એની માં કહે છે કે બેટા, કાલે જે દવા હતી ને એ તો કડવી હતી, પણ આ દવા કડવી નથી, લે હું પણ ચાખું જો, મેં પણ ખાધી જો. એટલે છોકરાને એમ થાય કે ના, કડવી નહીં હોય. અને એ રીતે માં પોતાના છોકરાને વાલથી દવા પાઈ દે. એની એ દવા હોય, એનો એ છોકરો હોય, એની માં ક્યાંક બહાર જવાની હોય અને એના બાપને કીધું હોય કે આ દવા છે એ છોકરાને પાઈ દેજો.
અને એનું બાપને કીધું હોય ને એનું બાપ છોકરાને કઈ રીતે દવા પાવે, ટીનિયા અહીંયા આવજો, ના મારે નથી આવવું, પણ આ દવા લેવાની છે, ના એ દવા મારે નથી પીવી, એ દવા કડવી છે, તે તારીમાં કડવી ન હોય તો મીઠી હોય, અહીંયા આવવું જોઈએ. અને જે રીતે ઓલા બળદને પકડે ને એને છોકરાને પકડે, પહેલાં તો ઊભા મોડની બે લાફા મારી દે અને પછી બે ઢીચણ વચ્ચે દબાવી અને જે રીતે ઓલા પાડાને તેલ પાતા હોય ને નાળથી, એ રીતે છોકરાને પરાયણે પાવે તો ઓલું હિટકે ચડ્યું હોય ને તો જે દવા પાઈ હોય ને તે બધી બહાર નીકળી જાય. આને કહેવાય પિતૃવ્રત. અને પ્રિયાવ્રત એટલે એની માં છોકરાને કહે કે દીકરા આજે એકાદશી છે, તે શું છે, પણ એકાદશી કરવાની, ફરાળ કરવું જોઈએ એમ, ના એ મને નથી ભાવતું એમ, આ 15 દી થયા નથી, એકાદશો કરો, એકાદશો કરો. આ બાજુમાં કેટલાય રે, કોઈ એકાદશી નથી કરતું હોય, જા એકાદશી લોંદા મારતી, કે મને નહીં કહેવાનું એમ. એની માં કહે કે દીકરા ચાલ મંદિરે, ના મારે નથી આવું, મંદિરે આવે કોને સારું થાય. એની માની એક પણ વાત છોકરો માનતો ન હોય, એવા કજાત હોય, પણ એ જ છોકરાના તમે લગ્ન કરી નાખો અને એ સત્સંગીના ઘરની દીકરી આવે અને પછી એમ કહે કે ટપુ મંદિર જવું છે, હા હો, ત્યાં તો તરત કાર તૈયાર કરી નાખે, બાજુની સીટ તૈયાર કરી નાખે. એકાદશી આવે ને તો ફરાળની થાળી મૂકે ને, શું છે તો કે આજે એકાદશી, હા હો, દરરોજ ફરાળ કરતો, મને ફરાળ તો ભાવે જ છે એમ. એટલે ઉપદેશ 3 રીતે અપાય. એમાં માતૃવ્રત ઉપદેશ છે એ જે રીતે બાળકને દવા પાવે ને દવા ઉતરી જાય છે ને, એમ માતાની જેમ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનનો પ્રસંગ વાત કરી અને સંતોને વાત કરીને તો એ વાત છે ને સંતોને તરત જ ગળા નીચે ઉતરી ગઈ. પિતૃવ્રત ઉપદેશ એટલે પરાયણે ઉપવાસ કરવાનો છે, ખબરદાર ભંડાર તરફ કોઈ ઢુકાણું તો પછી અડધી રાતે ડબ્બા ફીંદવા પડે. અને પ્રિયાવ્રત એટલે ગુરુને જે શિષ્ય પ્રત્યે પ્રેમ હોય ને, તો શિષ્ય છે ને ગુરુને માટે માથું આપવા માટે પણ તૈયાર થઈ જાય. તો અહીંયા મહારાજ કહે છે કે સ્મૃતિમાં હોવું અને હેત હોવું. જો સ્મૃતિમાં તો હોય જ, જ્યાં તમારો જન્મ થયો હોય, જ્યાં તમે બાળપણું વિતાવ્યું હોય, એ તો તમારી સ્મૃતિમાં હોય જ, એ ડેટા તો તમારા માઇન્ડમાં રહેલા જ છે. સ્મૃતિમાં તો બધાયને હોય જ, પણ સગા સંબંધીની સાથે હેત તમે રાખો એ પાપ કહેવાય. એટલે મહારાજ કહે છે કે જેને સંસારનો ત્યાગ કર્યો હોય અણસમજણે કરીને, તો મહારાજ કહે છે કે એને જન્મભૂમિ અને સગા સંબંધીમાંથી હેત તળતું નથી. એક વચનામૃતમાં મહારાજે વાત કરી કે સગા સંબંધીનું હેત છે ને એ તો થોર અને પીપળના વૃક્ષ જેવું છે. થોર છે ને તમે એક ઠેકાણે કાપીને બીજે ઠેકાણે રોપો ને તો પાછો એના જેવો જ થાય. આંબો અને લીમડો છે એને એકવાર કાપો એટલે પછી ફરીને એ ઉગે નહીં. એમ સગા સંબંધી સિવાયનો બીજું જે હેત છે ને એ બધું આંબા અને લીમડા જેવું છે, પણ સગા સંબંધીનું હેત છે ને એ તો આમથું તું પીડ્યું પીડ્યું પાંગરે. એટલે સંસારી છે ને
એને ભેગા રહેતા હોય ને એટલે પછી ધીમે ધીમે હેત ઓછું થતું જાય. આમ તો ખરેખર તમારો ગ્રહસ્થાશ્રમ સંસાર છે ને એ વૈરાગ્ય પાઠશાળા કહેવાય છે. અને અમે તો ત્યાગી થયા હોય ને, સાધુ થઈ ગયા પછી તો એને સગા સંબંધીનો મહિમા વધારે હોય એટલે એને એટલો બધો અભાવ ન આવે. પણ જેટલા ભેગા રહેતા હોય એટલા માટે ઢૂકડું, જેટલા તમે ઢૂકડું રહે ને એટલું કડવાશ થતું જાય. વેગડું, જેટલા દૂર રહો ને એટલું ગળ્યું રહે, એટલું સારા સંબંધો રહે. એટલે મહારાજ કહે છે કે સગા સંબંધી સાથે હેત રાખે છે એ અમને ગમતું નથી. સુખાનંદ સ્વામી હતા ને, વર્ષો પછી મહારાજને કહે છે કે મહારાજ, મારે પૂર્વાશ્રમના જે સંબંધી છે ને એને મારે તમારી ઓળખાણ કરાવવા જવું છે. જો મહારાજે આ વચનામૃતની અંદર વાત કરી કે જેમ પૂર્વે 84 લાખ પ્રકારના આપણે દેહ ધારણ કર્યા, તો એ 84 લાખ પ્રકારની યોનિમાં જે મા બાપ બન્યા હતા એ મા બાપ આપણે અજ્ઞાને કરીને વિસારી દીધા છે, એ ભૂલાઈ ગયું છે. તો મહારાજ કહે છે કે અત્યારના જે સગાવાલા છે, મા બાપ છે, એ બધું જ્ઞાને કરીને વિસારી દેવાનું. કૃપાળાનંદ સ્વામી એક બહુ સરસ મજાની સંતોને વાત કરતા કે સંતો, કોઈ ભિક્ષા માગવા માટે નીકળેલો હોય, કોઈક માણસો એને ભિક્ષા આપે કે ન આપે, એનું અપમાન કરે, એનો તિરસ્કાર કરે, એને કાઢી મૂકે, તો તમે એ ભિખારીને જુઓ તો તમને દુઃખ થાય? સંતો કે ના, અમને દુઃખ ન થાય. સ્વામી કહે છે કે ઈ ભિખારીમાં પૂર્વાશ્રમનો તમારો ભાઈ પહેલાં સારું હોય ને પછી પરિસ્થિતિ બદલાણી હોય ને એવી ગરીબાઈ આવી ગઈ હોય અને પછી ભીખ માગવા માટે નીકળેલો હોય, એને તમે જુઓ તો તમને જરાય દુઃખ થાય? જો તમને દુઃખ થાય અને આંચકો લાગે તો સમજી લેવાનું કે હજી તમને દેહના સગા સંબંધીમાં હેત છે. તો એ સુખાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, મારા સગાવાલા છે ને એને આપના સ્વરૂપની ઓળખાણ કરાવરાવું વાતું કરીને તો એ બધા જીવોનું કલ્યાણ થાય ને. જો મહારાજ કહે છે કે ઈ બાને પણ તમારે હેત ન રાખવું, એ સગા સંબંધીનું કલ્યાણ થાય એવી પણ ભાવના ન રાખવી. લો, તે મહારાજે ના પાડી. પણ નહીં મહારાજ, મારી એવી ઈચ્છા છે, આપ હા પાડો. પણ તમારા સગાવાલા ક્યાં રહેતા હોય છે? સ્વામી કે ના ના, મને એ તો યાદ છે કે ઉજ્જૈનથી આગળ રહેશ. તો મહારાજે ના પાડી, છતાંય પણ સુખાનંદ સ્વામી એના જ્યાં સગાવાલા રહેતા હશે ત્યાં જવા માટે નીકળ્યા. મથુરામાં ગયા. મથુરામાં એક મંદિર હતું, ત્યાં સ્વામી ઉતર્યા છે. અહીંયા બે મુમુક્ષુ, બે યુવાનો સારા સાધુ જાણી અને સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા. સ્વામી વાતો ભગવાનની કરે. સ્વામી સુખાનંદ સ્વામી સંતો બહુ સારા હતા. એમાં યુવાનો એને સ્વામીની વાત સારી લાગી અને એને વૈરાગ્ય લાગ્યો. સંતોને કહે છે કે મારે તમારી સાથે આવવું છે. પછી ઓલા શેઠ હતા ને, જેને મંદિર કરાવેલું હતું ને, એ શેઠની પાસે ધોમધોમ સાહેબી હતી, પણ રાત્રે એમને ઊંઘ નહોતી આવતી. પણ સુખાનંદ સ્વામીના જ્યાં દર્શન કર્યા ને તે એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ. અને જે અનિદ્રાનો રોગ હતો ને, તરત શેઠને ઊંઘ આવવા માંડી. શેઠને એમ લાગ્યું કે આ સંત બહુ મોટા છે. સ્વામી કહે છે કે હવે મારે આગળ જવું છે. એટલે શેઠે એ વખતે જે એ જમાનાના જે રૂપિયા હશે ને 2 કોથળી ભરીને સ્વામીને કે લ્યો સ્વામી,
આ મારા તરફથી તમને ભેટ. સ્વામી કે ના, રૂપિયા મારે ન જોયો, નકર કોકને ખબર પડે તો મને મારી નાખે. તો શેઠ કહે છે કે ના સ્વામી, તમારે મારું કાંઈક તો સ્વીકારવું જ પડશે. તો એ વખતે શેઠે અત્તરની શીશીઓ આપી. સ્વામી કે હા શેઠ, અમારે આને શું કરવું એમ? ના ના, તમારા ભગવાનને આપજો એમ. પછી એકાદ શીશી સ્વામીને આપી. ઓલા બે જુવાનિયા હતા એ પણ સ્વામીની સાથે ચાલી નીકળ્યા. ફરતા 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 ઠેર ઉજ્જૈન પહોંચ્યા. ઉજ્જૈન ગયા હતા, સ્વામી બીમાર પડ્યા. સાથે ઓલા બે જુવાનિયા હતા ને, એને વાત કરી કે જો હવે મને એવું લાગે છે કે મારું શરીર રહેશે નહીં, તો તમે છે ને અત્યારે સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામમાં બિરાજે છે, તમે અહીંથી ત્યાં જઈજો અને ભગવાનને મારા જય સ્વામિનારાયણ કહીજો અને કહીજો કે સુખાનંદ સ્વામીએ બહુ શાંતિપૂર્વક તમારું સ્મરણ કરતાં કરતાં શરીર છોડી મહારાજ એ ધામમાં સીધાવી ગયા. આટલા તમે ભગવાનને મારા વતી સમાચાર આપજો. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જય સ્વામિનારાયણ કહી અને સુખાનંદ સ્વામીએ શરીર છોડી દીધું. પોતાના પૂર્વાશ્રમનું જે ગામ હતું ત્યાં સ્વામી પહોંચી ન શક્યા, સુખાનંદ સ્વામી. પછી ઓલા જુવાનિયા બે હતા એ ફરતા ફરતા કારિયાણીમાં સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થયો. મહારાજને બધી વાત કરી કે સુખાનંદ સ્વામીએ તમને જય સ્વામિનારાયણ કીધા છે, તમારું સ્મરણ કરતાં કરતાં શરીર છોડી દીધું. ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી, અમારું વચન માન્યા નહીં. જો અહીંયા રહ્યા હોય તો વ્યવસ્થિત રીતે એ સ્વામીનો આપણે અગ્નિ સંસ્કાર કરત. એટલે મહારાજ કહે છે કે સંસારને ત્યાગ કર્યા પછી જો દેહના સગા સંબંધી સાથે હેત રાખે છે તો મહારાજ કહે છે કે એને પશુ કહેવાય. કારણ કે સંતને ખ્યાલ નથી કે હવે મારો આશ્રમ બદલાઈ ગયો છે. જે એક ભાઈની પાસે કૂતરો હતો તો એને લેવા માટે એક માણસ આવ્યો. એટલે પૂછ્યું કે આ કૂતરો કેવોક વફાદાર છે? તે કૂતરાનો માલિક કહે છે કે એના વફાદારની તો વાત જ થાય એવી નથી. 7 વખત કૂતરાને વેચ્યો પાછો આવતો રહ્યો. કૂતરાને એ ખબર નથી કે મારી માલિકી બદલાઈ ગઈ છે, મારું ઘર બદલાઈ ગયું છે. કૂતરો પાછો આવતો રહ્યો. એ રીતે મહારાજ કહે છે કે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા, અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી ને અમારી સેવા કરતો હોય ને એના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો એની ઉપર હેત કરીએ તોય પણ હેત ન થાય. મહારાજ કે અમારે સગા સંબંધી સાથે હેત નથી. ત્યારે રામપ્રતાપભાઈ ને ઈચ્છારામ લોહિયા ગામમાં આવ્યા. પછી મહારાજ ત્યાંથી નીકળી અને પંચાળા ગયા છે. પંચાળા જઈ અને મહારાજે રોગ ગ્રહણ કર્યો, બીમાર પડ્યા. એ વખતે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધાય સંતો સાથે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીનું વચન યાદ આવ્યું. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ આ વાત લખેલી છે. તો મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે સહજાનંદ સ્વામી છે ને એ સત્સંગને ખૂબ આનંદિત કરાવશે, બધાય સત્સંગીઓને ખૂબ સુખ આપશે, પણ એના સગાવાલા જ્યારે આવશે ને ત્યારે મહારાજ ઉદાસ થઈ જશે અને જલ્દી શરીરને છોડી અને ધામમાં જવા માટેનો નિર્ણય કરશે. એટલે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે શાયદ હવે ભગવાન છે ને લીલા હંકેલી લેશે. એટલે મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી, રામાનંદ સ્વામીએ મને કહ્યું હતું કે તમારે છે ને સગાવાલા આવે છતાંય પણ
બધાય સત્સંગીઓને સુખી કરવા માટે તમારે રામાનંદ સ્વામીએ અમને હમ ખવડાવી ચરણ પકડાવી અને કહ્યું હતું કે તમે દેહનો ત્યાગ કરીને પછી નહીં જાઓ એવો સંકલ્પ કરો કે ગુરુદેવ રામાનંદ સ્વામીએ મને વચન આપ્યું છે, એટલે હે સંતો, હું તમને સુખ આપવા માટે હવે દેહને નહીં છોડું. અને ભગવાન તરત સાજા થઈ ગયા. જીણાભાઈને કહે છે કે લાડવા લાવો. જીણાભાઈ તરત જ મોતિયા લાડવા લાવ્યા. બધાને બે બે લાડવા આપ્યા અને બધાય સંતોને આનંદ થઈ ગયો કે હવે મહારાજ છે એ પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને હમણાં ધામમાં નહીં જાય. બીજી મહારાજે વાત કરી કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી તો એની ઉપર અમને હેત થતું નથી. ભગવાનને નાતો ભક્તિની સાથે છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજ કહે છે કે ગમે એટલા સદ્ગુણ હોય પણ જો એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ કહે છે કે એ અમને દીઠોય ગમતો નથી. અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઈવ દ્વિજ. ભગવાન છે ને એ ભક્તિને આધીન છે. બાકી ગમે એટલા આપણામાં સદ્ગુણો હોય પણ મહારાજ કહે છે કે એના હૃદયમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો એવો પુરુષ મને દીઠોય ગમતો નથી. જો એક મહાત્માજી હતા તો ફક્ત એ દહીં જમતા હતા. તો હવે એક સદગુણે એક સદગ્રસ્તે એમને આમંત્રણ આપ્યું. તો મહાત્મા કહે છે કે જો હું તમારે ત્યાં ઠાકોર જમાડવા માટે આવું છું, પણ મારા માટે બીજું કાંઈ ન બનાવતા, હું ફક્ત દહીં જ જમું છું. તો ઓલા ગ્રસ્ત કે વાંધો નહીં, તમારા માટે દહીં જ રાખીશું. ઘરે જઈ એના પત્નીને વાત કરી કે મહાત્માજીએ કહ્યું છે કે હું દહીં જ જમું છું, એટલે બીજું કાંઈ બનાવવાની જરૂર નથી. એના પત્ની કે આવા મોટા મહાત્માજી આવતા હોય, ભલે દહીં જમતા હોય પણ બીજી કાંઈક વસ્તુ બનાવીએ, કદાચ જમે તો. તે લાડવા, દાળ, ભાત, શાક, શીરો, પૂરી આવું બધું જ કર્યું. હવે મહાત્માજી આવ્યા, જમવા માટે બેઠા, પણ બન્યું એવું કે બધી વસ્તુ પીરસી પણ દહીં આપવું જ ભૂલી ગયા. તે મહાત્માજી કહે છે કે હું તો દહીં સિવાય બીજું કાંઈ જમતો નથી ને તમે દહીં પીરસ્યું નથી ને હું બીજી વાર કાંઈ લેતો નથી. તરત ચડું કરીને ઊભા થઈ ગયા, જમ્યા નહીં. એમ આપણે ભગવાનને બીજું બધું જ આપીએ છીએ પણ ભગવાન કહે છે કે મારે કાંઈ નથી જોતું, મારે ભક્તિ જોઈએ છે. જ્યાં ભક્તિઓ દેખાય છે ત્યાં હું સામે ચાલીને જઉં છું. તુલસીદાસજીએ રામાયણની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે કે જીન હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત સબ સમાન તે પ્રાણી. તુલસીદાસજી કહે છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી તો એ સબ સમાન છે, કહેતા એ મરેલો જ છે. જાતે બેગી દ્રવવું મય ભાઈ, સોમમ ભગતિ ભગત સુખદાયી. જેનાથી હું જલ્દી પ્રસન્ન થાઉં છું તે મારી ભક્તિ જ, એ ભક્તોને સુખદાયી છે. જો તમારે ભગવાનને રાજી કરવા હોય ને તો ભક્તિ કરો. ભક્તિ એટલે શું? ભગવાનમાં ગાઢ પ્રેમ, ભગવાનમાં પ્રેમ કરો. સો સુતંત્ર અવલંબન આના, તહી આધીન જ્ઞાન વિજ્ઞાન. ભગતિ તાત અનુપમ સુખ મૂલા, મિલય જો સંત હોય અનુકૂલા. તુલસીદાસજી કહે છે કે ભક્તિ સ્વતંત્ર છે.
ભગવાન એમ કહે છે કે અહમ ભક્ત પરાધીનો. ભગવાન કે હું સ્વતંત્ર નથી, હું ભક્તિની આગળ પરતંત્ર છું. જેના હૈયામાં ભક્તિ હોય એ મને એમ કહે કે નાચો, તો એની આગળ હું નાચું છું. ભક્તિવાળો મને બંધન બનાવી શકે, એ મને બાંધી શકે, એ મને મારી શકે. આધારની જરૂર વિનાની જ્ઞાન વિજ્ઞાન એને આધીન સુખમૂળ એનું ફળ સંતો અનુકૂળ હોય તો મળે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. રામ ભગવાન સબરીને કહે છે કે સબરી, હું આધીન થતો હોય તો માત્ર ને માત્ર ભક્તિ એ કરીને. આજ તારા આશ્રમમાં અને તારા હેઠા બોર જમ્યો હોય તો કારણ એક જ છે કે તારા હૈયામાં ભક્તિ છે. सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. ભગવાને દુર્યોધનના 56 પ્રકારના મેવા મીઠાઈનો ત્યાગ કરી વિદુરજીને ત્યાં ભાજી જમ્યા. કૃષ્ણ ભગવાન અર્જુનજીની ભક્તિને કારણે અર્જુનજીનો રથ ચલાવ્યો છે. સત હરિ ભજનું જગત સબ સપના, ભગતિહીન ગુણ સબ સુખ ऐसे, લવન બિના બહુ બીરંજ જૈસે. ભક્તિ વગરના ગુણ છે એ બધા કેવા છે? સુંદર મજાનું તમે શાક બનાવ્યું હોય, કેટલાય પ્રકારના અંદર મસાલા નાખ્યા હોય, પણ એક મીઠું ન નાખ્યું હોય તો એ શાક આવું ફીકું છે ને. એ રીતે માણસની અંદર બધા જ ગુણો હોય, પણ જો ભક્તિ ન હોય તો એ માણસ એના જેવો લાગે છે. મૃત્યુ આવે ત્યાં સુધી તારા પરવર દિગારની ઇબાદત કરતો રહે. ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે, સુડી લખી સોય વડે મટાડે. અઠે કરી જે પ્રભુ પાસ માગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે. સર્વગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કૃષ્ણ ભક્તહીન ગુણ હોય, વણ લુણે વ્યંજન સમસોય. અલ્પજીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવીણો. માટે નિષ્કુળાનંદ સ્વામીએ પણ સાર સિદ્ધિ ગ્રંથની અંદર વાત લખી છે કે ભક્તિ હરિની સૌથી સારીજી, જનને કરવી મનમાં વિચારજી. હિતની વાત હૈયામાં એ ધારીજી, તક જોઈ રહેવું તરત તૈયારજી. ભક્તિ કરવી ભગવાનની, સમા પર રહી સાવધાન. સમા વિનાની જે ભક્તિ અતિ જાણો છો જ્ઞાન. આ રીતે તુલસીદાસજી મુક્તાનંદ સ્વામીએ પણ પદની અંદર લખ્યું કે હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. ભગવાનની ભક્તિ કરવાથી મોટપને પામે છે, એનું જન્મ મરણ દુઃખ ચાલ્યું જાય છે. પારસ સ્પર્શે લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાય રે. જે રીતે લોખંડ હોય, લોખંડ એનો પારસ મણીને સ્પર્શ થાય તો
તો એ લોખંડ મટી અને સોનું બની જતું હોય છે. એમ ગમે તેવો નીચ જ્ઞાતિનો માણસ હોય પણ જો એના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તો બ્રહ્માદિક દેવોને પણ એ પૂજનીય બની જતો હોય છે. મુનિ નારદને જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજે હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. નારદ મુનિ દાસીના દીકરા હતા, હાવ નીચ જ્ઞાતિના હતા, પણ એને ભગવાનની ભક્તિ કરી તો આજે વેદ પુરાણ બધાય શાસ્ત્રો નારદ મુનિને વખાણે છે. નારદ મુનિની ક્યાંય ગતિ અટકતી નથી, સર્વત્ર પોતે વિચરી શકે છે. બધાય નારદ મુનિને યાદ કરે છે. આજે આપણે સૌ કોઈ હનુમાનજી મહારાજને યાદ કરીએ છીએ. એનું કારણ શું છે? એને રામ ભગવાનની ભક્તિ કરી તો રામ ભગવાન એના ઉપર કેટલા બધા રાજી થયા. આજે શાયદ કોઈ એવા ગામડા કે શહેર હશે કે જ્યાં રામ ભગવાનનું મંદિર નહીં હોય, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર નહીં હોય, પણ કોઈ એવું ગામડું કે શહેર બાકી નહીં હોય કે ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય. એકવાર નારદ મુનિ ફરવા માટે નીકળ્યા તો જ્યાં જોવે ત્યાં હનુમાનજી મહારાજના મંદિર, જ્યાં જોવે ત્યાં હનુમાન ચાલીસા જ બોલાત. નારદ મુનિ વિચાર કરે કે નારાયણ નારાયણ કરી તંબુરાના કેટલાય તાર તોડી નાખે, મારું મંદિર તો ક્યાંય છે જ નહીં, જ્યાં જુઓ ત્યાં હનુમાનજી મહારાજ જ બેઠા હોય, મારે ભગવાનને કહેવું છે. તે ભગવાન પાસે ગયા તો એ વખતે ભગવાન કામમાં હતા. તે એક રૂમ હતો ને ત્યાં નારદ મુનિ બેઠા, ટેબલ ખુરશી હતી. તે ટેબલ ઉપર એક ચોપડો પડેલો. તે નારદ મુનિ કે આમ તો નવરો બેઠો છું, લાવ જોવા જ દો ચોપડો શાનો. તો ઉપર લખેલું ભક્તોની યાદી. તે ચોપડો જ્યાં ખોલ્યો ને તો પહેલું જ નામ નારદ મુનિનું. તે એની અંદર કેટલાય ભક્તોના નામ, પણ ક્યાં હનુમાનજી મહારાજનું નામ જ નહીં. એ કે આ ભક્તોના નામની યાદી છે, આમાં તો હનુમાનજી મહારાજનું નામ નથી. અને જ્યાં જોવે ત્યાં હનુમાનજીના જ મંદિરો. ત્યાં ભગવાન આવ્યા. નારદ મુનિ કે મારો એક પ્રશ્ન છે, બોલો બોલો. એ કે જ્યાં જાઉં ત્યાં હનુમાનજી મહારાજના જ મંદિર, જ્યાં જાઉં ત્યાં હનુમાન ચાલીસા જ બોલાતી હોય છે. ભગવાન કહે છે કે હનુમાન ચાલીસા જ બોલાય, નારદ મુનિ એને ચાલીસા બોલે ને તો ઝઘડા થાય કે નહીં મહારાજ, પણ મારા પ્રશ્નનો તમે જવાબ આપો. તો કે આ ચોપડો મેં જોયો એની અંદર બધાય ભક્તોના નામ છે, પણ હનુમાનજી મહારાજનું નામ છે નહીં. પહેલું નામ તો મારું છે. તે ભગવાને એક પર્સનલ ડાયરી કાઢી ખીચામાંથી, અને એની અંદર જોઈએ આની અંદર પહેલું જ નામ હનુમાનજી મહારાજ. ભગવાન નારદ મુનિને કહે છે કે નારદ, જે આ ચોપડાની અંદર જે ભક્તોના નામ લખેલા છે એ બધા ભક્તો મારા નામનું ભજન કરે છે. અને આ બુકની અંદર જે નામ લખેલા છે ને એ ભક્તો એવા છે કે એ ભક્તોનું ભજન હું કરું છું. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે, હરિભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે, હરિભજતા સહુ મોટપ પામે. જો રાધાજીએ ભગવાનનું ભજન કર્યું તો ભગવાનની તુલ્ય થઈ ગયા. આપણે જય બોલાવીએ તો પહેલાં રાધા કૃષ્ણદેવની જય, પહેલાં રાધાજીનું નામ આવે. આ વૃંદાવન મથુરા એ બાજુ જાઓ તો રાધે રાધે જ કરે, કાનાને કોઈ યાદ નથી કરતું. ભગવાનની સાથે ને સાથે પૂજાય. એટલે ભગવાનને થાળ ધરાવીએ તો રાધાજીને થાળ ધરાવવાના, ભગવાનને વાઘા પહેરાવીએ તો રાધાજીને પહેરાવાના. નકર રાધાજી તો ભગત છે ને ભગવાન છે, છતાં ભગવાનની હારે ને હારે પૂજાય છે. એનું કારણ શું? રાધાજીએ એવી ભગવાનની ભક્તિ કરી. અર્વ ખર્વ અરુ ધન મિલે, ઉદય અસ્તમે રાજ, તુલસી હરિ કી ભક્તિ વિના સબે નરક કો સાજ.
उत्तम वर्ण कौन जात की जिन रोम रोम विकार तुलसी हरे की भक्ति विना चारो वर्ण चमार। गमे ई ज्ञाति नो होय ने पण जो भगवान की भक्ति न होय तो तुलसीदास जी एम कहे छे के चारो वर्ण चमार। पशु घड़ंता मनुष्य घड़ो पीलो सिंह ने पूछ तुलसी हरे की भक्ति बिन धिक दाडी धिक मूस। बारी मथे घृत होय बरु सिकता ते बरु तेल बिनु हरि भजन भव तरीए ये सिद्धांत अपेल। तमे गमे एटલું પાણીનું વલોણું કરો તો એમાંથી કોઈ દિવસ માખણ નીકળે? તમે ગમે એટલી રેતી પી લો એમાંથી કોઈ દિવસ તેલ નીકળે? એમ ભગવાનની ભક્તિ વિના કોઈ પણ માણસ હોય એ ભવસાગરને તરી શકે નહીં। राम नाम तो सब कहे ठग ठाकर ने चोर तुलसी हरि की भक्ति विना रीजे न नंद किशोर। भगवान की भक्ति विना तो पोपट से ई पण राम राम जपे छे ने एने कारणे पोपटनो उद्धार थई जाय। भक्ति भगवान की बहुत बारीक है शिष्य सोपा बिना भक्ति नहीं होय अवधूत सब आस तन की तजे जीवता मेरे सो भक्ति पाई। नाचना कूदना ताल को पीटना रांडिया खेल की भक्ति नहीं रैन दिन तार निर्धार सो लगी रहे कहत कबीर तब भक्ति पाई। पारस मन अरु काम दुग कल्प तरु की वाड़ तुलसी हरि के भजन बिन ताते भलो उजाड़। भगवान छे એ માત્ર ને માત્ર ભક્તિએ કરીને વશ થાય છે। એટલા માટે આ વચનામૃતની અંદર મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ છે એની જ સેવા કરેલી અમને ગમે છે। દેવાનંદ સ્વામીએ પદની અંદર બહુ સરસ મજાનું લખ્યું કે કાશી જય કરવત લીએ ગાળે હેમાડે દે ભક્તિ વિના ભવ ના તરે મળે રાજ સાજ સુખ તે। હૈયામાં ભગવાનની ભક્તિ ન હોય તો ગમે એટલી યાત્રા કરે ગમે એટલા દાન કરે છતાંય પણ એ ભવસાગરને તરી શકતો નથી। મહારાજે પ્રથમ પ્રકરણના 17મા વચનામૃતમાં વાત કરી કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એને તો કાયમ એમ જ રહે કે પરમેશ્વર જે આજ્ઞા કરે એ વચન મારે માનવું છે। ભૂલે પણ કોઈ દિવસ એમ ન કહે કે આટલું મારાથી મનાય છે કે નહીં મનાય એમ। જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય तो विचार करो कि गढ़ाड़ीना आंबा शेठ हता तो एने केटली भगवान प्रत्येनी भक्ति हशे कि ठेठ सवारना 4 वागे वहेला पोताना गामथी निकळे सरस मजानुं लीलू दातण कापी अने एलचीनुं पाणी करी एनी अंदर बोड़ी राखे अने सवारमां महाराज हजी जाग्या न होय ए पहेला गढ़ाड़ीथी चाली अने भगवानने आपता। दररोज केटलुं कठिन कहेवाय कयो पण आंबा शेठना हૈયામાં भगवान प्रत्ये भक्ति हती। अमरेली अंदर आमद अने मकन मुस्लिम भगवानना भगत हता तो गढ़पुर थी अमरेली 30 गांव दूर थाय तोय रोज वारा फरती सुंदर मजानो मोगरो थाय ने मोगरो एनो आखो टोपलो भरी अने गढ़पुर महाराज ने देवा माटे जाता। 2 भाई हता ने एक दिवस आ भाई जाए बीजा दिवसे बीजा भाई जाए। भक्ति होय ने तो भगवान की सेवा कर्या विना रही न सके। सेवा पाછી प्रेमथी करे एम वेठ न वारे। जेना हૈયામાં भगवान की भक्ति होय तो ये सेवा एटली बड़ी प्रेम थी करे। आत्माराम